પરિણામ સમજીએ વિપ્રોના, કારણ કે જે ક્વાર્ટર 4 નંબર્સ છે ત્યાં કોન્સ્ટન્ટ કરન્સી આવક, ડોલર આવક બંનેમાં અનુમાન જેટલા નંબર્સ આપણને નથી બતાવી રહ્યા. એની સાથે સાથે જે આવનારા ક્વાર્ટર માટે જે કંપનીનું ગ્રોથ ગાઈડન્સ છે એ પણ નબળું અહીંથી આવતું જોઈ રહ્યા છે. અને 15,000 કરોડના બાયબેકની જાહેરાત કંપનીએ કરી છે, પરંતુ પરિણામને કંપનીને કઈ રીતે સમજવું જોઈએ? ચાંદની, દુઃખદ વાત એક જ છે કે નિરંતર તમે જોવા જાઓ તો જ્યારે તમે આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓના પરિણામની તુલના કરો છો, ઉદાહરણ તરીકે TCS, ઇન્ફોસિસ, HCL ટેક, ટેક મહિન્દ્રા અને વિપ્રો, તો આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે. ચાંદની, મેં એક વસ્તુ બહુ જ સ્પષ્ટ રૂપે સામે આવી છે મારી નજરમાં કે પરિણામો વિપ્રોના જ્યારે આપણે તુલના કરીએ આ બધી બાકી અન્ય દિગ્ગજ આઈટી કંપનીઓના પરિણામ સાથે, તો નબળા દેખાય છે. અને આ પરિસ્થિતિ છેલ્લા ઘણા ત્રૈમાસિક પરિણામથી આપણે જોઈ રહ્યા છે. અને મારા મતે એ એક બહુ જ મોટું કારણ છે જેના લીધે એક અંડર પરફોર્મન્સ જે આપણે કહીએ એ વિપ્રોના શેરના ભાવમાં બહુ જ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. અને પછી તમે બાયબેક લઈને આવો બજાર ભાવથી થોડા ઘણા ઉપરની સપાટીમાં, એ આકર્ષણ છે માત્ર ટૂંકા ગાળા માટે રહેશે ચાંદની, અને એ નિર્ભર રહેશે કે બજાર ભાવથી તમે કેટલા પ્રીમિયમમાં બાયબેક કરો છો અને કેટલા લોકો એમાં બાયબેકમાં શેર કંપનીને પાછા આપે છે. એ પ્રોપોર્શનેટલી થશે જે બી રકમ વિપ્રોના મેનેજમેન્ટે બાયબેક માટે નિર્ધારિત કરી છે એના આધાર પર. રોકાણકારો માટે એ જરૂરી છે કે કંપનીના પરિણામ સારા આવે, કંપનીના મેનેજમેન્ટ દશા અને દિશા ભવિષ્યના કારોબાર લઈને શું નિર્ધારિત કરે છે અને કંપનીના કારોબારને કઈ તરફ લઈ જાય છે. અને મૂળ કારણ હોય છે શેરમાં ભાવમાં પરિવર્તન કરવા માટે ઉપર ને નીચેની તરફ જે પ્રકારની કારોબારની રણનીતિ હોય એના આધાર પર. હવે પાયાના મતે તમે મને પૂછો તો મારા ખ્યાલથી મને બરાબર યાદ નથી, પણ કદાચ રોકાણ જાળવી રાખવાની ભલામણ છે અમારી ફંડામેન્ટલ રિસર્ચ ટીમ તરફથી. પણ જેમ મેં કીધું, જ્યારે તમે તુલના કરો તો મારા મતે TCS, ઇન્ફોસિસ, HCL ટેક, ટેક મહિન્દ્રા, આ જે બાકી અન્ય દિગ્ગજ કંપનીઓ છે એના પરિણામ વિપ્રો કરતા થોડા સારા આવે છે અને રિસ્ક રિવોર્ડ ત્યાં આગળ વધારે પડતું ફેવરેબલ છે. હું એમ નથી કહેતો કે વિપ્રોમાં ફેવરેબલ નથી, પણ તમારે રાહ જોવી પડશે. અને પરિણામમાં અને કારોબારમાં કેવી રીતે ફેરબદલાવ લાવીને પરિણામમાં સુધાર કરે છે આવનારા ત્રૈમાસિક પરિણામમાં, મારા ખ્યાલથી એ વધારે પડતું અગત્ય અને મહત્વનું રહેશે જોવા માટે. એટલે હાલમાં તો હોલ્ડ કરવાની ભલામણ છે, પણ ભવિષ્યમાં આપણે ફરી પાછા પરિણામ જેવા આવશે એની ઉપર નિર્ભર રહેશે કે અમારું આઉટલુક શું છે વિપ્રોના શેરની ઉપર. તો એક વ્યૂ નંબર્સના ફ્રન્ટ પર ઓવરઓલ, અને વિપ્રો આજે ખાસ ખરાબ ક્વાર્ટરલી અર્નિંગ્સને લીધે આપણે ફોકસમાં રાખવાનું છે. ત્યારબાદ